જય ભવાની ફ્રેન્ડ, વેલકમ ટુ માય મિની બ્લોગ। તો આજે છે રજાનો છેલ્લો દિવસ ને આજે જવાનું છે કંપનીમાં। સવારમાં ઉઠીને કરી લીધું દાંતણ અને બેસી ગયા બિલાડીને રોટલી આપીને આપણે પણ બેસી ગયા સવારમાં જમીને આપણે આવી ગયા સીધા આપણે પરવીનની વાડી। આજે છે પરવીનની સગાઈ ને આપણે જવાનું છે સગાઈ। તો નાઈ ધોઈને થઈ ગયા છે આપણે રેડી। ભાઈની સગાઈ છે એ વાતની ખુશી છે પણ એ વાતનું દુઃખ છે કે આજે અમદાવાદ જવાનું છે હોન્ડા કંપની। ડોક્ટર શૈલેષભાઈ બની ગયા છે MS। ડોક્ટર સાહેબને કોંગ્રેચ્યુલેશન કહીને આપણે આવી ગયા સામૈયામાં જોવા। તો ડોક્ટર શૈલેષ ચૌહાણ MBBS પૂરું કરીને MS ની ડિગ્રી મેળવીને એના સ્વાગત માટે સામૈયા રાખવામાં આવ્યા હતા। સામૈયા પૂરા કરીને આવી ગયા આપણે વાડીએ। હવે આપણે જવાનું છે ભાઈની સગાઈ કરવા। ભાઈની સગાઈ કરવા માટે ટ્રેક્ટર થઈ ગયું છે રેડી, ટ્રેક્ટર થઈ ગયું છે રવાના। થઈ ગયા છે બધા રેડી ને આ ભાઈની છે સગાઈ। તો ફાઇનલ આપણે આવી ગયા સગાઈમાં। અહીંયા તો શૈક્ષણિક કાર્યક્રમ। તો આ છે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ। કોળી સમાજ માટે કેવું હોય તો ઘણું બધું કહી શકાય, પણ આજે શિક્ષણ માટેનો કાર્યક્રમ છે। સમયમાં આપણા મહુવામાં સાયન્સ માટે પણ સ્કૂલ નહોતી સારી। ડોક્ટર શૈલેષભાઈ પોતાની સ્ટ્રગલની વાતો કરીને એવામાં તો અમારા સંસદ સભ્યો પણ આવી ગયા। આમ તો ખેત મજૂરી કરીને પોતાના છોકરાને ડોક્ટર બનાવવું બહુ અઘરું હોય છે। ડોક્ટર શૈલેષભાઈ MS બનીને અમારા કોળી સમાજનું નામ રોશન કરશે એનો અમને ગર્વ છે। આવી ગયો છે એક ને આપણે જવાનું છે ભાવનગર। બધાને ગુડ બાય કહીને આપણે નીકળી ગયા ભાવનગર તરફ જવા। આવી ગયા આપણે મહુવા બસ સ્ટેશનમાં, બેસી ગયા બસમાં। જ્યારે પણ ઘરથી દૂર જવાનું હોય ત્યાંથી જશે મોટું આવું ઉતરેલી કઢી જેવું। બસમાં લાગી ભૂખ તો આપણે ખાઈ લીધું સફરજન, કેમ કે આપણને થઈ જશે શરદી ઉતરી એટલે બીજું કંઈ ખાવાનું મન થતું જ નથી। તો ઉપડી ગઈ છે બસને, લઈ લીધી બસની ટિકિટ અને ફાઇનલી આપણે આવી ગયા છીએ તળાજા પાસે। આ છે તળાજાનું બસ સ્ટેશન। આપણે આવી ગયા તળાજાથી ઉપડી ગઈ બસ ને આપણે આવી ગયા ભાવનગર। ભાવનગરથી રિક્ષા કરીને આપણે આવી ગયા સીધા રેલવે સ્ટેશને। ભાવનગર પગતા આપણે વાગી ગયા 5 ને આપણી ટ્રેન છે 6:30। તો આપણી પાસે 1-1.5 કલાક આટલા ટાઈમ આપણે કરી ચા પાણી ને નાસ્તો લઈ લીધા, બિસ્કિટ આવી ગઈ। ચા પીતા પીતા એ જ વિચાર હશે કાલ સુધીમાં આપણે દિવાળીમાં કેટલી કરી હતી મજા ને આજે તો જો સમય સંજોગે ભાઈ ઘરે પણ મૂકીને જવું પડે છે। તો આપણે આવી ગયા છે રેલવે સ્ટેશન, લઈ લીધી ટિકિટ લઈને આપણે આવી ગયા પ્લેટફોર્મ પર। હવે આપણે અહીં જોઈ સૂર્ય ગાથા। તો વાગી ગયા છે 6:30 ને ઉપડી ગઈ છે આપણી ટ્રેન ઉપડતા આવી ગઈ બોટાદ અને બોટાદથી આપણે ઉતરી ગયા વિરમગામ રેલવે સ્ટેશન પર। વાગી ગયા છે રાતના 10:30 અને હવે આપણે જવાનું છે આપણે બધા ભાઈબંધો ભેગા થઈને એક કરી લીધું ઇકો અને ઇકોમાં બેસીને આપણે નીકળી ગયા હોસ્ટેલ તરફ જવા। ફાઇનલ આપણે હોસ્ટેલ પહોંચી જાય વાગી જશે રાતના 12। રૂમ પર આવીને ફ્રેશ થઈને બેસી ગયા નાસ્તો કરવા। નાસ્તો કરીને સુઈ જવાનું છે કેમ કે સવારે જવાનું છે 4:30। સવારે વહેલું ઉઠવાનું છે 5 વાગે જવાનું છે કંપની જોબ પર। તો ગુડ નાઇટ। વિડીયો જોવા બદલ તમારો આભાર।